નમસ્કાર ખેડૂત મિત્રો, જે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 16/7/2024 આજના મુખ્ય હવામાન સમાચાર। તો આજે આપણે વિડીયોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહી છે તો તે આપણે જોઈશું। ગઈકાલે 15 તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો। તેવામાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો। તેમજ આજે કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તો તે આપણે વિડીયોમાં જોઈશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જો ગુજરાતમાં સવારની અપડેટની વાત કરીએ તો ગુજરાતમાં સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 7 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી પણ કરવામાં આવી છે, તેમજ ઓરેન્જ એલર્ટ અને હાઈ એલર્ટ પણ ગુજરાતમાં આપવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગના આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં બપોર આજુબાજુ સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવી છે, એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે જ તેણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તે સિસ્ટમ કયા કયા વિસ્તારમાં અસર કરશે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું। જો 3 સિસ્ટમની વાત કરીએ તો 2 દિવસ માટે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે। ઓફશોર ટ્રક સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયા બાદ સક્રિય થશે। સુરત, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। અમારી ચેનલમાં તમને વિવિધ હવામાન સમાચાર અને વરસાદના સમાચાર જાણવા મળશે, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।